હલો, આજે આપણે કાર્યક્રમ વરદા પેરેડાઇઝના બધા જ ભાઈઓ બહેનો અહીંયા હાજર થઈ જાય. ના જે ઘરમાં હોય તો જે અત્યારે આવી જાય. પ્રોગ્રામ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે. હવે બધાને વિનંતી છે કે આવી જાઓ અહીંયા ક્લબ હાઉસની અંદર. આજે આપણે ત્રિધા લીલા વિશે અને નિજાનંદ સંપ્રદાય શું છે એના વિશે થોડા સંક્ષિપ્તમાં, અને સોનિયાબેન છે ત્રિધા લીલા વિશે થોડું માર્ગદર્શન આપણને સમજાવે છે. એ પહેલો સોનિયાબેન કોણ છે એમનો પરિચય આપી દઉં કે સોનિયાબેન છે જલંધરથી છે અને એ પ્રણામી સંપ્રદાય નિજનામ પ્રણામી સંપ્રદાયના પ્રાણનાથજી વાણી ઝૂમ દ્વારા ઓસ્ટ્રેલિયાથી ચલાવે છે. અને એમાં જે સંપ્રદાયની બ્રહ્મવાણી છે એના પ્રત્યે માનવ જીવનને કઈ રીતે સફળ ફેરો ટાળવો એના માટેનું દરરોજ સવારે 5 વાગ્યાથી ચિતવાણી 6 વાગ્યા સુધી, 6 થી 7 વાગ્યા સુધી વિતક વાણી ચર્ચા, અને 7 થી 7:30 સિંધીની ચર્ચા, અને 7:30 થી 8 થી 8:30 સુંદર સાતના ભાવ અને બીજી બધી એક્ટિવિટીઓ કરતા હોય છે. એટલે અહીંયા ઓસ્ટ્રેલિયાથી પધાર્યા હતા તો મને એવું લાગ્યું કે આપણે એક પ્રોગ્રામ કરીએ અહીંયા કે જેથી કરીને થોડું ધર્મનું જ્ઞાનનું બધાનો નિજાનંદ સંપ્રદાય શું છે એના વિશે થોડું ખ્યાલ આવે. તો અત્યારે ઉપસ્થિત પ્રાણનાથજી વાણીના સંચાલક શ્રીમતી સોનિયાબેન જુનેજા, મુરબ્બી શ્રી મહેશભાઈ, અનિલ કાકા, સોનિયાબેન ભરતભાઈ, રમણભાઈ તથા અત્રે ઉપસ્થિત બધા ભાઈઓ અને બહેનો. વરદા પેરેડાઇઝ 1 થી 29 ઘરના બધા ભાઈઓ અને બહેનો અને ભાવભીનું સ્વાગત છે. શ્રીમતી સોનિયાજી પ્રાણનાથજી વાણીનું ઝૂમ ઓફિસ ઝૂમની અંદર ફેસબુકમાં અને યુટ્યુબમાં દરરોજ સવારે લાઈવ પ્રસારણ થતું હોય છે 8:30 વાગ્યા સુધી, 5 થી 8:30 વાગ્યા સુધી, જેની અંદર પરમાત્મા પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત સચ્ચિદાનંદની બ્રહ્મવાણીનું રસાસ્વાદન કરાવવામાં આવે છે. જેમાં લગભગ 900 જેટલા સુંદર સાથ જોઈન થયેલા હોય છે અને દરરોજ લાઈવ 200 સુંદર સાથ એમાં બેઠેલા હોય છે અને એનું રસપાન લેતા હોય છે. અને એના એ જે ઝૂમની વાણી હોય છે પછી યુટ્યુબને બધી લાખો સુંદર સાથો બધા એનું રસાસ્વાદન કરતા હોય છે. આ બ્રહ્મવાણીનું જે જ્ઞાન છે એનું. આજથી હજારો વર્ષ પહેલો આપણા ઋષિમુનિઓએ ધર્મગ્રંથો જેવા કે વેદ, ઉપનિષદ, મહેશ્વર તંત્ર, ભાગવદ ગીતા, કુરાન, ગીતા, ગુરુબાણી, આ બધા ગ્રંથો થઈ ગયા. એ ગ્રંથોની અંદર એવો ઉલ્લેખ કરેલો હતો કે 28મા કળિયુગની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ અક્ષરાતીત આવેશિત સ્વરૂપે અહીંયા પધારશે. 28મા કળિયુગ એટલે આપણો 28મો કળિયુગ ચાલુ થઈ ગયો છે ત્યારે. અને એ સર્વસ્વ છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સર્વસ્વ છે. તમે જુઓ આપણે હિન્દુઓમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એટલે સચ્ચિદાનંદ એક જ છે. એવી રીતે મુસ્લિમની અંદર કહો તો નબી, અમારા નબી એટલે એમના પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ કહેવાય. ઈસાઈની અંદર જાઓ તો એ લોકો કહે કે ડિવાઇન ગોડ, સુપ્રીમ ગોડ ડિવાઇન, એટલે એ બી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. એટલે દરેકના પરમાત્મા તો એક જ છે. એક આપણો હિન્દુ સમાજ જેવો એક અસંખ્ય 33 ટાઈપના 33 કરોડ દેવતા કહેતા 33 ટાઈપના અલગ અલગ દેવી દેવતાઓમાં વેચાઈ ગયેલું છે. આપણી જ્યાં બ્રહ્મ અને તેમના જે આવેશિત સ્વરૂપે જે આ વાણી અવતરિત થશે એનો જે ઉલ્લેખ કરેલો છે એમાં ટોટલ બ્રહ્મવાણીનું 18,758 ચોપાઈઓ લખેલી છે. અને એમાં તમામ ગ્રંથોના સાર એમાં મૂકેલો છે. જે દરેક ગ્રંથોના આ જે બધા થઈ ગયા વેદો, ઉપનિષદો, કતેબ, તાર્ત, મહાભારત, રામાયણ, બધાના કુરાન, બધાના ભેદ આ વાણીએ ખોલેલા છે. કે પરમાત્મા કોણ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એમને જાતે આવીને અહીંયા આવેશિત સ્વરૂપે આવીને જે જામનગરની અંદર દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી જે મિહિરરાજ હતા, રાજાના દીકરાઓ હતા, એમના ત્યાં એમના શરીરની અંદર આવેશિત રૂપે આવીને એમને આ લીલા કરીને 400 વર્ષથી આપણને બ્રહ્મવાણીનું જ્ઞાન અહીંયા બતાવેલું છે. જેને આપણે તારતમ જ્ઞાન કહીએ, તારતમ વાણી, તારતમ મંત્ર કહીએ છીએ, અથવા તો વાંગમય સ્વરૂપ. તારતમ એટલે કે અંધારામાંથી ઉજાલા તરફ લઈ જવાનું અને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જવાનું. આપણા જીવનનું
ઉદ્દેશ શું છે એના માટે એ બધું એમાં લખેલું છે. એમાં બહુ સારી રીતે અને બહુ સરસ ભાષામાં વર્ણન કરેલું છે એની અંદર. એમાં અત્યારે આપણા જે કર્મકાંડો થઈ રહ્યા છે, બધી સેવા પદ્ધતિઓ, પૂજા પદ્ધતિઓ, એનો બી બધું એમાં ઉલ્લેખ કરેલો છે કે એમાં કયું શું છે અને કેમ કરવું જોઈએ. મનુષ્ય જીવનના 84 લાખ યોનિમાંથી નીકળવા માટે, આ ફેરો આવ્યો ત્યારે સફર કરવો હોય તેના માટે શું કરવાનું, એનું વ્યવસ્થિત બધું જ સારાંશ સાથે બધું એમાં લખેલું છે. જે પરમાત્માએ એનું અવતરિત આવેશિત વાણીમાં લખાણ કરેલું છે. અને એ જે વાણી આવી એ દેવચંદ્ર જામનગરની અંદર દેવચંદ્રજી અને મિહિરરાજના તનમાં આવેશિત સ્વરૂપે 400 વર્ષ પહેલો, એટલે કે લગભગ 1638માં આ જાગણી બ્રહ્માંડની અંદર છત્રસાલ અને કતેબ પક્ષમાંથી એક રાજા હતા, એમની જાગણી કરવા માટે એ અહીંયા અવતરિત થયા. અને એમને આપણા આ બ્રહ્મવાણી જે સ્વરૂપ સાહેબ વાંગ્મય સ્વરૂપે, કુલજમ સ્વરૂપ, તારતમ સ્વરૂપ મંત્ર જીવન જીવવા માટે આપેલ, જેનું મનન મંથન કરીને જીવનનો ફેરો સફર કરવા માટે, એટલે કે ફરીથી જીવ યોનિમાં ના ભટકવું પડે તેના માટે તારતમ મંત્ર રૂપી ગ્રંથને દરરોજ જીવનમાં અનુસરીને ફેરો સફર કરીએ, મંથન વાણીનું મંથન કરીને. આજના નવરાત્રિ પર્વે પવિત્ર દિવસ દરમિયાન અમને વરદા પેરેડાઇઝમાં પરમાત્મા કોણ છે જાગણી અભિયાન માટે જે મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આજે શ્રી કૃષ્ણ તિદલ્લાનું ગ્રંથનું વિમોચન 28 બુકો છે કૃષ્ણ તિદલ્લાની આપણે બનાવેલી છે. બધા જ વરદાનના સભ્યો છે, એમને લાસ્ટમાં આપણે વિતરણ કરીશું. એ પહેલો ભરતભાઈ મહેશભાઈ છે એ થોડું નિજનામ પદ્ધતિ નિજાનંદ સંપ્રદાય છે એના વિશે થોડું 2 શબ્દો આપણને ટૂંક કહે છે. વરદા પેરેડાઇઝના તમામ રહીશોના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. સૌને પ્રણામ. નવરાત્રિનો પાવન પ્રસંગ આવી રહ્યો છે એટલે બધાને ઉત્સાહ તો હોય જ, પણ જીવનમાં ઉત્સાહ કાયમ ટકાવી રાખવાનું બધાને ગમે કે ના ગમે? રહે છે ખરો? આપણે કોઈ વાતો નહીં કરીએ, ચર્ચા જ કરીએ. બહેનોને પૂછું, રહે છે ખરો? મથીએ તો એ રહેતો, અને કેમ નથી રહેતો? અને રહે તો શું થાય? એ નિજાનંદની મસ્તી ચડે, સ્વ આનંદમાં રત રહેવાય. આ નિજાનંદ સંપ્રદાય છે. મનુષ્ય મનુષ્યની સાથે જોડાયેલો રહે એના માટે આપણી આજુબાજુના બધા જ સંતોએ આપણને સમજાવ્યું છે કે આત્મભાવથી જોવું. એકબીજાની સાથે કેવી રીતે જોવું? આત્મભાવથી. પણ પહેલા આત્માને ઓળખીએ તો જ સામેવાળાના આત્માને ઓળખાય ને. એટલે શરૂઆત ક્યાંથી થાય? આપણાથી થાય. એટલે આપણી આ એક સ્વયાત્રા છે. આધ્યાત્મની યાત્રાની જ્યારે પણ વાત કરતા હોય ત્યારે મનમાં નક્કી રાખવું કે આ મારી સ્વયાત્રા છે. અને પરમાત્મા દરેકને જુદા જુદા સ્વરૂપે દેખાય, અને જુદા જુદા સ્વરૂપે દેખાય તેમ છતાં એને પૂછવામાં આવે કે પરમાત્મા કેટલા? તો કોઈ 2 કહે છે? કોઈ 2 કહે નહીં. તો એ એક શું છે કે આપણી અંદર રહેલો આપણો આત્મા એ પરમાત્માના અંશ સ્વરૂપે આપણી અંદર અત્યારે બિરાજમાન છે. એ દ્રષ્ટિ આપણે ખીલવવી પડે. પણ મનુષ્ય જીવનમાં આપણે શું કરતા હોઈએ છે? બચપનથી લઈએ કે મનુષ્યનો દેહ તો મોંઘો છે, હીરા દેહ છે, 84 લાખ યોની પછી મળે છે. આ બધી વાતો તો સામાન્ય જ છે ને, એમાં કંઈ નવું તો હું કહેતો જ નથી ને, અને જુદુંય નથી. પણ આ બધી જ બાબતોનો સાર એકાત્મ ભાવ જ્યાં સુધી ઊભો ના થાય, અંતરાત્માને જ્યાં સુધી ઓળખીએ નહીં, ત્યાં સુધી પરમાત્માના શુદ્ધાત્મ સ્વરૂપે હું છું એ દિશામાં આપણું પહેલું પગથિયું જાય નહીં. જીવનની શરૂઆતથી જોઈએ 3-4 બાળકો નાના લાવી અને મૂકી દઈએ
અને પૂછવામાં આવે કે ભાઈ અત્યારે હરીફાઈ એવી છે, શિક્ષિકાઓ હશે મને લાગે લગભગ, અને કહી દો કે આમાં મુસલમાન કોણ છે, આમાં ખ્રિસ્તી કોણ છે, આમાં હિન્દુ કોણ છે, તો કહેવાય ખરું. પણ જેવું લાગ્યું કે ભાઈ આનું નામ અબ્દુલ છે, આનું નામ વિક્ટર છે, આનું નામ મિહિર છે, એટલે આપણું મગજ ક્યાં ચાલે કે આ વિક્ટર ક્રિશ્ચિયન છે, મિહિર હિન્દુ છે, અને પેલો છેલ્લો રહ્યો એ, એટલે આપણું મગજ ત્યાં ચાલુ થઈ જાય. ભાઈ તારે એના બાળકોને જોવાના છે, અને એ જ બાળકોને જ્યારે આપણે આપણા પરિવારમાં સંસ્કાર આપવાનું ચાલુ કરીએ ત્યારે અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છે કે આ કળિયુગનો જેમ 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 પ્રભાવ વધતો જાય એને પોઝિટિવ લઈએ ને, તો અત્યારે આપણને બધાને આ મોબાઈલ લઈને બેઠા હોય ત્યારે જે જોવું હોય જોવા મળે છે, કલ્પના કરી હોય એ બધું જોવા મળે છે, અને જેના મનમાં જે વિચારો હોય એને મૂક્યા હોય અને એમાં સહેજ આપણને ગમતું થાય એટલે પાછું વારંવાર એને વાંચવાનું મન. પણ મારા મનમાંથી હું શું મૂકું છું કે આમાંથી મારે શું કામનું છે એ આપણે ક્યારેય જોતા નથી. અને એનું કારણ એ છે કે બચપનથી આપણે બાળકોને પરિવારમાં મોટા કરતા હોય ત્યારે થેન્ક્સ ટુ ગોડ કે આપણા ફોર ફાધર્સને, આપણા મા બાપને એમની જનરેશનમાં જોવા જઈએ તો જે ભાવનાઓ મળેલી હતી એ ભાવનાઓ આપણી પાસે છે. તો એનો જવાબ શું મળે? એ ભાવનાઓનો અત્યારે હાસ થઈ ગયો છે. એ જે હતી એ બધી ઓછી થતી ગઈ. અને કારણ શું થયું કે આપણી જીવવાની કળા બદલાઈ, ઓછી જરૂરિયાતો, ઓછી આવક, અને એમાં ભાવનાઓ જળવાયેલી રહેતી હતી. જેમ 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 આપણો વિકાસ થતો ગયો એમ આત્મિક વિકાસ ઓછો થયો, પણ માનસિક વિકાસ વધારે થયો. અને એનું એક સ્પષ્ટ ઉદાહરણ એવું છે કે આપણા કરતાં આપણા બાળકોનું આઈક્યુ વધારે છે. અને દાદાઓ હશે તો પૌત્રનું આઈક્યુ વધારે દેખાશે, કારણ કે જે કરીએ એની ઉપર પ્રભાવ પડે. હવે કશા પણ પ્રભાવમાં આપણે જીવતા હોય ત્યારે આપણી અંદર કશોક અભાવ હોય ત્યારે પ્રભાવ બીજાનો પડે. બાકી આપણો આત્મવિશ્વાસ હોય કે હું જે કંઈ કરી રહ્યો છું હું પરમાત્માની શુદ્ધ આત્મ સ્વરૂપે છું અને પરમાત્મા મને ક્યારેય છોડીને જાય નહીં, તો આપણને કશો અભાવ લાગે ખરો? અને કશાનો અભાવ ના હોય તો બીજા કોઈનો પ્રભાવ આપણી ઉપર પડે ખરો ભાઈ? પણ આજુબાજુ શું ચાલી રહ્યું છે? અત્યારે ધર્મના નામે મારે બુવાજી પાસે જવું પડે, મારે જ્યોતિષ પાસે જવું પડે, ગુરુ મને ધબ્બો મારે તો મારું કલ્યાણ થઈ જાય. આ બધી સામાન્ય બાબતો માનવ જીવનની અંદર આજે પણ છે. આપણે જાણીએ જ છીએ કે મારું આત્માનું કલ્યાણ મારે જાતે જ કરવાનું છે, બીજો મને શું કરી આલવાનો છે? એટલે પ્રભાવ, અભાવ હતો એટલે આપણે એના પ્રભાવમાં આવ્યા. પણ આ બંનેમાંથી નીકળી અને આપણે આપણો સ્વભાવ બદલીએ અને ઈમાનનું દ્રઢીકરણ કરીએ, વિશ્વાસનું દ્રઢીકરણ કરીએ કે પરમાત્મા મને છોડીને ક્યાંય જાય નહીં અને એક જ પરમાત્મા છે, તો પછી પ્રશ્ન થવો જોઈએ ને. હમણાં જ પ્રવીણભાઈ કહેતા હતા કે 33 કોટી એટલે હિન્દુ સંસ્કૃતિની અંદર 33 કરોડ એવો અર્થ ઘણા લોકો કરે છે, પણ ગૂગલ કરજો 33 પ્રકાર નીકળશે. હવે એ દરેકની અંદર આપણી આજુબાજુ અત્યારે સેક્ટ પ્રમાણે જોઈએ તો ગૌતમ બુદ્ધ છે, મહાવીર છે, ઈસુ છે, રામ છે, કૃષ્ણ છે, રહીમ છે, બુદ્ધ છે. આ બધા કોણ થઈ ગયા કે જેને જેને પોતાની વિચારધારા ચલાવી અને એ વિચારધારા એમને પણ ક્યાંકથી મળી. એ પાવર તો એક જ છે. તો સરવાળે આપણે એટલે એમ કહીએ છીએ કે આ બધાનો ગવર્નિંગ ફોર્સ જે છે
એ પરમાત્મા મારી અંદર પણ કામ કરી રહ્યો છે. આ આપણો સ્વભાવ થાય તો પરમાત્મા જાય ક્યાં? તો પછી કશો અભાવ લાગે? ના લાગે ને. કોઈનો પ્રભાવ આવે તો પછી આ 84 લાખ યોનિમાં ભટક્યા પછી પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ સ્વરૂપે અહીં આગળ મનુષ્ય જે કંઈ કરી શકે એ બીજી યોનિમાં કરવાની કેપેસિટી છે? નથી. તેમ છતાં લેખકો અને વિચારકોએ લખ્યું છે કે હું મનુષ્ય થાવ તો ગણું. પછી શેના માટે? યાર જન્મે એ દાડ જ મનુષ્ય છીએ તો બચપનથી બાળકોના સંસ્કારમાં એમના ઈમાનનું દ્રઢીકરણ, એમના આત્મવિશ્વાસનું દ્રઢીકરણ કેમ ના થાય? અને થાય તો જ એની જિજ્ઞાસા થાય કે ભાઈ હું કોણ છું? મને જે મારા મા બાપે જન્મ આપ્યો, નામ આપ્યું, એ નામની પાછળ આખી જિંદગી મારે ફરી રહેવાનું છે? જો એને બચપનમાં તમે વિચારી અને તમારા સંસ્કારો પરિવારમાં આપ્યા હશે તો જ એ આધ્યાત્મનું પહેલું પગથિયું ચડશે. નહીતર આપણી એજ્યુકેશન સિસ્ટમ મેકાલોએ આપેલી માર્કિંગ પદ્ધતિ 100માંથી 85 લાવે ને બાજુવાળો 90 લાવત કે તાર 85 પહોંચો છાયા. પણ પાસ તો 35 જ થવાય છે ને, કે બદલાઈ ગયું છે? તો પછી પેલા 50 વધારે આવ્યા એનું શું? એટલે આપણે એને કહેતા, એટલે આ માર્કિંગ સિસ્ટમે આપણને કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ આપણું બદલી કાઢ્યું છે. એટલે બાળકો એ દિશામાં વિચારતા થાય. અને પરિવારમાં આપણે જો કહેતા હોય તો ભણેલા ગણેલા છે એટલે કદાચ હવે નહીં કહેતા હોય એવું માનું છું, પણ સારું ભણજો અને સારા ટકા લાવજો અને સારા માર્ક્સ આવશે તો જ જિંદગીમાં કંઈક કરી શકશો. નહીં તો શું કરશો? આવો પ્રશ્નાર્થ બાળકને કોઈ દિવસે આપવો ક્યારેય નહીં આપવો. નહીં તો શું થાય કે એના બાલ માનસ ઉપર એની અસર કાયમ છાપ અંકિત થાય. અને 22, 23, 24, 25 વર્ષે જ્યારે પણ સિસ્ટમમાંથી બહાર આવે ત્યારે એને નક્કી કર્યું હોય કે હવે મારે શું કરવાનું, તો અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું, ક્યાંથી કરવું, મારા મા બાપે મારી પાછળ કંઈક ખર્ચો કર્યો છે, ઇન્વેસ્ટ કર્યું છે, બહાર કેવી રીતે લાવવું? અલા ભાઈ, સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ તો એમને એમના માટે કર્યું છે, તું જન્મ્યો એ. એટલે આ વિચારો આપણે બદલવા જોઈએ. નહીતર આની યાદ સિસ્ટમ અને આની યાદ ગરેડમાં ક્યારેય એનો વિચાર ના આવે કે હું કોણ છું, પરમાત્માના દિવ્ય આત્મ સ્વરૂપે છું. એ વિચાર આવે નહીં. અને એ જો આવે નહીં તો મારું જીવન કેવું હોવું જોઈએ, મારે જીવવું કેવી રીતે જોઈએ, મારા જીવનનો અર્થ શું છે, એ એને વિચારવાનું ક્યારેય મન થાય. અને એ તરફ ના વિચારે તો પછી મરણ પછી ક્યાં જવાનું છે વિચાર આવે કોઈ દાડો એને? કાંક અત્યારે તો એમ થાય કે મારા એક છોકરા માટે આટલું છે, 2-5 વીઘા, ઠીક છે, પણ છોકરાનું થઈ જાય તો સારું ને એનાય છોકરાનું થઈ જાય તો વધારે સારું. આ સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ અને આપણી નિજાનંદની મસ્તી ખોઈ રહ્યા છીએ. ત્યારે નિજાનંદ સંપ્રદાય આમ તો ધર્મ ગ્રંથોની તમામ બાબતો ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તા દિનકી કહું અપાવીતી. પરમાત્મા કોઈ દિવસ જાતે આવે ને દેખાય આપણને? આ બધી દિવ્ય આત્માઓની મેં જે વાત કરી કે જેને આપણે અત્યારે ભગવાન તરીકે પૂજીએ છીએ, એ બધાએ કોઈને કોઈની માની કોકે જન્મ લઈ અને આપણને આ સંદેશો આપ્યો છે. તો આપણા બાળકોમાંથી કેમ કોઈ વિલો પેદા ના થાય? થાય જ. એટલે પરમાત્મા જે બોડીનું પોઝિશન લે અને એના દ્વારા સંદેશો આપે અને મનુષ્યનું તન જ હોય એ તો પાક્કી વાત છે. નિજાનંદ સંપ્રદાયનો સંદેશો આજથી 375 વર્ષ પહેલા 11 વર્ષની ઉંમરથી 2 દિવ્ય આત્માઓને થયેલો. અને 2 નામ હતા મિહિરાજ ઠાકુર અને દેવચંદ્રજી. આ બંને ધન 11 વર્ષની ઉંમરનું બાળક આધ્યાત્મની ખોજમાં જાય તો આપણે અત્યારે પહેલાં શું થાય આપણા પરિવારોમાં? અહીં બેઠા છીએ, 11 વર્ષનું છોકરું જો આધ્યાત્મની વાતો કરવા મળે તો આપણને ચિંતા થાય કે ના થાય?
સાચું કહેજો હો. થાય ને? કેમ થાય? આપણે શેરિંગ કરીએ. હે કે હારું ના કરે નારાયણ કોઈક સ્વામિનારાયણ નું સાધુ થઈ જશે તો હે. પણ આવું ક્યારેય બને નહીં જો એને બચપનથી આધ્યાત્મના સંસ્કારો આપ્યા હોય તો. અને એ સંસ્કારોથી આગળ જાય ત્યારે જીવનમાં એની જે ઉન્નતિ લખેલી છે કોઈ રોકી શકવાનું જ નથી. પણ સૌથી પહેલો આપણે એની ઉપર ભરોસો મૂકવો જોઈએ. આ બને તનોના પરિવારો વિચાર્યું નહીં હોય એ જમાનામાં. અને અત્યારે પણ દુનિયા તો આ જ છે, મનુષ્યો તો એ જ છે, ફરક વિચારોનો છે. અને એવા જ વિચારો જ્યારે આપણે કરતા થઈએ ત્યારે આપણી આજુબાજુમાં ફરક પડે કે ના પડે? કે ભાઈ આમના આજુબાજુવાળાની કોઈ પડી હોતી, કોઈ ખાટી મીઠી વાત નેગેટિવ વાત હોય તો જે ઝડપથી ફેલાય છે એટલી પોઝિટિવ વાત કળિયુગમાં ફેલાતી. એના માટે શું કરવું પડે? એના માટે પ્રયત્ન કરવો પડે. અને પેલી વાત માટે કોઈ દિવસ પ્રયત્ન કરવો પડે નહીં. પણ આપણે આપણામાં જ મસ્ત હોય તો આજુબાજુનું વાતાવરણ આપણી ઉપર અસર કરે ખરું? ના કરે એ લેવલ ઉપર જવું એ આધ્યાત્મનું લેવલ છે. કે મારે શું, બાજુમાંથી ભૂલમાં કદાચ બાજુવાળાએ કચરો નાખી દીધો આ બાજુ તો શું થાય? મારા બહેનોને કહું છું, કશું નહીં, એના ઘેરથી નીકળ્યો આપણા ઘેર, આપણે ઉચકીને ફેંકી દો બીજે. આટલું જ વિચારીએ આપણે. એના બદલામાં મન કયો લઈ જાય છે આપણને? એને કહી દઉં, સમજાઈ દઉં કે આ ના કરાય. પણ એને ખબર જ છે. વિચારો કે એને ભૂલ કરી છે ને આ ભૂલ હું સુધાર લઉં છું તો વિચાર પોઝિટિવ થાય. અને જ્યાં સુધી પોઝિટિવ વિચારો તમારા મનનો કબજો ના લે ત્યાં સુધી તમારા હૃદયની અને સંવેદનાઓ જે હૃદયમાંથી પસાર થાય અને બહાર આવે એ સંવેદનાઓની એકરૂપતા થાય નહીં. ને એકરૂપતા થાય નહીં ત્યાં સુધી નિજાનંદની મસ્તી કોઈ દાડો આવે નહીં. એટલે આ નિજાનંદમાં કેવી રીતે જવું એ આ બંને જણાએ જે તૈયારી કરી હશે એ આપણી બધાને થોડી થોડી આપશે. અને આજે આપણને સૌને ભેગા કર્યા છે પ્રવીણભાઈ, એમની ટીમ અને તમારી બધાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ.